સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વીકે ગરાસિયા અને તેમની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક બાઇક પર કેટલાક શખ્સો ચરસ, ગાંજો અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઈવે પર અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. વાલિયા ચોકડી તરફથી બાતમી મુજબની એક બાઇક પર 3 શખ્સો આવી રહ્યા હતા. પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા જ એક શખ્સે પોલીસને થાપ આપી બાઇક પરથી કૂદીને ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે અન્ય 2 શખ્સો તૌસીફ શેખ અને મહેન્દ્ર વસાવાને કોર્ડન કરી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી 973 ગ્રામ ગાંજો અને 195 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પોલીસે નશાનો જથ્થો, બાઇક અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 1,37,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપી સુવેજ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.